નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક, જે ઓરિજિનલ તારીખ 1/3/2025ના રોજ લેવાનાર તમારી એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહો, જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકો. તો ચાલો મિત્રો, ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન શરૂ કરીએ આપણે. ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, પ્રકરણ છે 7 થી લઈને 12 સુધી. પ્રશ્ન 1 પૂછાયેલો છે જોડકા જોડો. ચાલો જોઈએ. પહેલું, એક્સ રંગસૂત્ર, તો તેનો જવાબ આવશે શુક્રકોશ. ડબલ એક્સ રંગસૂત્ર તો આવશે છોકરી. એક્સ વાય રંગસૂત્ર તો તેમાં આવશે છોકરો. એક્સ અથવા વાય રંગસૂત્ર તો એમાં આવશે અંડકોશ. ત્યારબાદ બીજું પૂછાયેલું છે વીણા. વીણાની સાથે આવશે તળાયેલી દોરી અથવા તાર. શરણાઈ તો આવશે હવાનો સ્તંભ. ત્યારબાદ છે ઢોલક, તો આવશે ખેંચાયેલી ત્વચા. અને મંદિરમાં વપરાતો ઘંટ, તો જવાબ આવશે ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ. ત્યારબાદ છે આંબા પરથી સફરજનનું પડવું, તો આવશે ગુરુત્વાકર્ષણ બળ. ડોલ ઉચકવી, સ્નાયુ બળ. હોકાયંત્રની સોય પર લાગતું બળ, ચુંબકીય બળ. અને ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી થઈ જવી, તો આવશે ચુંબકીય બળ. ચાલો, માંગ્યા મુજબ કરો. પહેલું, શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, તો જવાબ આવશે જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ઝ અને 20,000 હર્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય, અને જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ઝથી ઓછી અને 20,000 હર્ઝથી વધારે હોય તો તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. બીજું છે વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત, તો બંનેનો તફાવત તમે જોઈ શકો છો. ચાલો, બંને વચ્ચે આવશે તો વિદ્યુત સુવાહકમાં આવશે જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દે તેને વિદ્યુત સુવાહક કહે છે, દાખલા તરીકે કોપર અને લોખંડ. જ્યારે મંદવાહકમાં આવશે વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે, દાખલા તરીકે નળનું પાણી અને લીંબુનો રસ. ત્યારબાદ છે સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. ચાલો, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણની અંદર શું ફરક છે તે. તો પહેલાં આવશે સરકતા ઘર્ષણની અંદર જોઈએ તો કોઈ પણ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. સરકતું ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે. જ્યારે લોટણ ઘર્ષણની અંદર આવશે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. મિત્રો, ધોરણ 8ની આ જે ચાલી રહ્યો છે તે વિડીયોની પીડીએફ એટલે કે ઓરિજિનલ એકમ કસોટી પ્રશ્ન બેંકનું જો તમારે સોલ્યુશન જોતું હોય તો તેની પીડીએફ તમને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની અંદર મળી જશે, અથવા તો અહીં સ્ક્રીન પર તમે જે નંબર જોઈ રહ્યા છો 63 54 82 73 83 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મેળવી શકશો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો, પહેલું છે કિશોરાવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો રોજ સવારે અને રાત્રે સ્નાન કરીશું, વારંવાર હાથ ધોઈશું, ગુપ્તાંગોને સ્વચ્છ રાખીશું, નખ વાળ કપાવીશું વગેરે તકેદારી રાખી શકાય. બીજું છે ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન જો તમે ઘરની અંદર હોય તો તમે કઈ કઈ સાવધાની રાખશો? તો ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે, તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય. વહેતા પાણીનો સંપર્ક ટાળવા નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોનો પ્લગ કાઢી નાખવા જોઈએ અને વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય. ત્યારબાદ છે તમારા ઘરમાં તમે કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો? તો ઘરમાં બળનો ઉપયોગ ખાવા પીવાના કામો, સફાઈ, કચરા પોતા, વાહન ચલાવવા, દોડવા, લખવા, વસ્તુ ઉચકવા, રસોઈ બનાવવા વગેરે માટે થાય છે. ત્યારબાદનો સવાલ છે તમારા ઘરમાં હિંચકામાં કીચુડ અવાજ આવે છે તો અવાજ બંધ કરવા તમે શું પ્રયત્ન કરશો? તો અમારા ઘરમાં હિંચકાના કીચુડ અવાજ આવે તો અમે હિંચકાના કડામાં તેલ અથવા ગ્રીસ લગાવીએ છીએ, કારણ કે તેલ અથવા ગ્રીસ નાખવાથી કડાનું ઘર્ષણ ઓછું થઈ જાય અને અવાજ આવતો બંધ થઈ જાય. ત્યારબાદ છે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવા તમે કયા ઉપાય કરશો? તો હવાઈ જહાજના એન્જિનો, પરિવાર માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. ટીવી, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવું. વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો એટલે કે ઓછો કરવો. રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા. તમારા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગે તો આગ બુઝાવવા તમે શું કરશો? તો આવશે જો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તો વિદ્યુત પુરવઠાનો કાપવાનો એટલે કે સ્વિચ બંધ કરવાની. ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરો. પાણીનો ઉપયોગ ન કરો, કારણ કે વીજળી સાથે પાણી સંકળાવાથી અરસપરસ શોક લાગવાની શક્યતા છે. જો આગ કાબૂમાં ન આવે તો તરત ફાયર બ્રિગેડને કોલ કરવાનો છે. ચાલો, ત્યારબાદ છે મુદ્દાસર પ્રશ્નોના જવાબ. પહેલું, ભૂકંપ શાંતિ થાય છે? તો તમે સ્ક્રીન પર મિત્રો જવાબ જોઈ શકો છો. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી,
તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે આવે છે. બીજું છે ઘર્ષણ મિત્ર કે શત્રુ, તે સમજાવો. તો સ્ક્રીન પર મિત્રો તમે તેનો જવાબ જોઈ શકો છો. આ પ્રમાણે જવાબ લખીને તમે પરીક્ષાની અંદર પૂરા માર્ક્સ મેળવી શકશો. તો આ પ્રમાણે તમારે એના 5 થી 6 મુદ્દા લખીને સંપૂર્ણ માર્ક્સ મેળવી શકાય. ત્યારબાદ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું, તેની ઉપયોગિતા જણાવો. તો ઇલેક્ટ્રોપ્લેટિંગની ઉપયોગિતા તમે અહીં જોઈ શકો છો. આ પ્રમાણે લખીને માર્ક્સ મેળવવાના છે. લખી શકો, વાંચી શકો, સમજી શકો અને પરીક્ષામાં આ પ્રમાણે તમે એનો જવાબ લખીને માર્ક્સ મેળવી શકો. મિત્રો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને તેઓને પણ સંપૂર્ણ સોલ્યુશન મળી રહે અને સારા માર્ક્સ મેળવી શકે. ચાલો મિત્રો, આગળ તો તમે જોઈ શકો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણે, એટલે કે તમારું જે માળખું છે પરીક્ષાનું, એ પ્રમાણે આપણે પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે, જેમાંથી પરીક્ષામાં દર વર્ષે ઘણું બધું પૂછાય છે. તો આ તમે મેળવી શકો છો. તમે કોન્ટેક્ટ કરી શકો. સ્ક્રીન પર નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર ફોન કરીને તમે PDF તેની મેળવી શકશો. પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ છે, તમારે કોઈ સ્કૂલ હોય, તમારી ક્લાસીસ હોય અથવા સંસ્થાનું બ્રાન્ડિંગવાળું જો તમારે પેપર જોતા હોય, એટલે કે લોગો સાથેના જો તમારે નામ મેળવવા હોય, તો એના પણ પ્રશ્નપત્રો તમને મળી રહેશે. તમે આ નંબર પર કોન્ટેક્ટ કરીને વાતચીત કરી શકો. આગળ છે પ્રશ્ન 4, નીચેના કારણો લખો. ચાલો, કારણો પૂછાયા છે, ગમે તે 3 લખવાના છે, જેના કુલ ગુણ છે 6. પહેલું, કિશોરાવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે બને છે. એનું કારણ શું છે? તો કિશોરાવસ્થામાં છોકરાઓના અવાજમાં ફેરફાર આવે છે. આ સમયગાળામાં શારીરિક અને હોર્મોનલ ફેરફારથી સાથે અવાજમાં પણ ભારે થાય છે. કંઠમણીનો વિકાસ થાય છે અને આથી અવાજ ઊંચો અને ભારે થઈ શકે. તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થઈ જાય છે. ખભા પર લટકવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે. આપણે ખભે જે થેલો લટકાવીએ એમાં પહોળી પટ્ટી શા માટે રાખવામાં આવે? તો પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય. તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય. તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. ત્યારબાદ છે લોખંડની ખીલીનો નીચેનો છેડો અણીદાર રાખવામાં આવે છે. તો તમે સ્ક્રીન પર મિત્રો તેનો જવાબ જોઈ શકો છો. આ પ્રમાણે તમે લખી શકો છો. વાંચીને સમજીને લખવાથી માર્ક્સ તમને સારા મળશે. ત્યારબાદ છે ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચને અડવું જોખમકારક છે. તો જવાબ આવશે વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અટકે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગશે, જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ત્યારબાદ છે દોડવીર ખીલીઓવાળા બૂટ પહેરે છે. દોડવીર એટલે કે જે રમત રમતા હોય એ ખીલીઓવાળા બૂટ શા માટે પહેરે? તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ વધી જાય. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. તેથી તે ખીલીઓવાળા બૂટ પહેરે. કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવામાં આવે છે. તો કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બને છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ લાગે, જેથી કુકરીઓ અને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય. રસ્તાની બંને બાજુ વૃક્ષો શા માટે વાવવા જોઈએ? તો રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, કારણ કે તે પર્યાવરણ, સમાજ અને આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે. વૃક્ષો હવાની ગુણવત્તા સુધારે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને માટીનું સંરક્ષણ કરે છે. તેમજ રસ્તાના સૌંદર્યને વધારીને આનંદદાયક વાતાવરણ બનાવે છે. વધુમાં વૃક્ષો છાંયો આપે છે અને માનસિક તણાવ ઘટાડે છે. આથી રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા જોઈએ. ઊંચી ઇમારતો પર વિદ્યુત વાહક રાખવામાં આવે છે. તો તેનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો. 4 થી 5 વાક્યો મિત્રો તમારે લખવાના છે, જેથી તમને સંપૂર્ણ માર્ક્સ મળી શકે. ત્યારબાદ છે 9મું, બાથરૂમમાં નળ, રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. તો બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર અને અન્ય ધાતુના સાધનો પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ પ્લેટિંગ ધાતુને સડાથી બચાવે છે, ઓક્સિડેશન અને ઘસારા સામે રક્ષણ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવે છે, જે ઘરની સૌંદર્ય વધારે છે. ક્રોમિયમ પ્લેટિંગ રાસાયણિક પદાર્થોથી પણ બચાવ કરે છે, જે ખાસ કરીને ભેજવાળી જગ્યાઓમાં ઉપયોગી છે. આમ ક્રોમિયમ પ્લેટિંગ ઉપકરણોને ટકાઉ, આકર્ષણ અને લાંબા સમય સુધી ચાલુ રાખે છે. ત્યારબાદ છે પ્રશ્ન 5, તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને નમૂનાનું નિર્માણ કઈ રીતે કરશો? જેમ કે રમકડાનો ટેલિફોન. ચાલો, પ્રવૃત્તિ છે રમકડાનો ટેલિફોન બનાવો. 2 પેપર કપ લઈએ. બંને કપના તળિયે એક નાનું કાણું સોયની મદદથી બનાવીએ. તમે અહીં પ્રવૃત્તિ જોઈ શકો છો. આ પ્રમાણે તમે પ્રવૃત્તિ ઘરે જાતે કરીને પણ તમે આ રીતે બનાવી શકો. પરંતુ આપણે અહીં પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, જેથી તેને વ્યવસ્થિત સમજાવવા માટે તમે આ રીતનું લખાણ કરીને
તમે તેને સમજાવી શકશો. બીજું છે સાદું વિદ્યુત ટેસ્ટર. તો એ તમે ટેસ્ટર કઈ રીતે બનાવી શકો સાદું વિદ્યુત, તો તમે એ પદ્ધતિ તેની જોઈ શકો છો. આ પ્રમાણે જો આ પ્રક્રિયા દ્વારા તમે બનાવશો તો વ્યવસ્થિત તમે એ વિદ્યુત ટેસ્ટર બનાવી શકશો. ચાલો, એનો અવલોકન આપેલો છે, નિર્ણય આપેલો છે. ત્યારબાદ છે આગળ તેની વિદ્યુત ટેસ્ટરની ચકાસણી કરવી. તો ચકાસણીની પણ તમે અહીં પદ્ધતિ જોઈ શકો છો. કઈ રીતે તમે ચેક કરી શકો કે ભાઈ કઈ રીતે તે કામ કરે છે, સેલ છે, ઉડી ગયો છે, શું છે તે બધું. ત્રીજું છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ. ચાલો, સાદું ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતે બને એની સાધન સામગ્રી તમે જોઈ શકો છો. પદ્ધતિ કઈ રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ પદ્ધતિ અહીં તમને આપેલી છે. સ્ક્રીન પર જે આપેલી છે તમે લખી શકો છો. વાંચી સમજી અને પરીક્ષામાં આ પ્રમાણે લખશો એટલે તમને માર્ક્સ પૂરા મળી જશે. એનું અવલોકન પણ અહીં આપેલું છે. મિત્રો, તો આ હતું તમારું ધોરણ 8 વિજ્ઞાન વિષયનું સોલ્યુશન. એકમ કસોટીનું તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડો. તેને પણ સારા માર્ક્સ પરીક્ષાની અંદર મળી શકે તે માટે તમે મદદરૂપ થઈ શકો છો. ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.